जिला पंचायत पूर्व सभ्य एवं कांतिलाल भाई साथे शैलेन्द्र भाई गिरधर भाई जे पार्टी की जवाबदारी सागबारा की संभाळे छे। साथे अपना बाजुना गामना सरपंच एवं राणीपुर गामना ग्रुप ग्राम पंचायत सरपंच शांतिलाल भाई साथे जावली ग्राम पंचायत सरपंच चांद भाई एडवोकेट सरकारी एडवोकेट तरीके जेवो निवृत्त थया छे अने हालना तबक्के पण सामाजिक सेवा अने तमाम क्षेत्रे आगळ रही छे एवा एडवोकेट धरमदास साहेब मंचस्थ तमाम आगेवानोने लकी गामना पूरी टीम अहींया एमना त्याना प्रश्नो लईने अहींया आवी छे त्यारे एमनो पण हुं स्वागत करूं छुं। तो साथीओ बधाने एवुं थतुं हशे के हमणां तो कोई चूंटणी नथी, कोई एवो प्रचारनो પડઘમ નથી ને મીટિંગ શાના માટે બોલાવેલી છે। તો આ મીટિંગ તમે બધા જાણો છો કે અગાઉ એવું બનતું હતું કે જ્યારે પણ અમારા કોઈ આયોજન આવે, માનો કે 15% વિવેકાધીનનું આયોજન આવે, એટીવીટીનું આયોજન આવે, વિકાસશીલ તાલુકાનું આયોજન આવે, ગુજરાત પેટર્નનું આયોજન આવે કે ધારાસભ્ય બજેટનું આયોજન આવે, તમામ પ્રકારના આયોજનો આવે ત્યારે અમે આગેવાનોને સોંપતા હતા કે તમે જરા નામો આપો કોને ત્યાં તકલીફ છે। એટલે કોઈ પણ આગેવાનો બજારમાં જ્યારે ફરતા હોય એટલે કોઈની ઈચ્છા થાય કે ચાલો ને આપણે ઘરે મારું પોતાનું લખાવી દેવું। એક વર્ષ પોતાનું ઘરનું થઈ ગયું, પાછા બીજા વર્ષે પૂછે કે ભાઈ નામો આપો ને આપણે આયોજન આવેલું છે। એટલે બધા જ આગેવાનો નિષ્પક્ષ નથી હોતા, કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી, પણ અમુક વાર અમે યાદીઓ લઈને બેસીએ છીએ, બીજા જ એ જ ગામના બીજા 5 લોકોને પૂછીએ છીએ કે ગયા વખતે આમને કર્યું હતું, હવે આ નામ પર મંજૂર આ યાદી મંજૂર થયેલી છે, ત્યારે આપણા જ લોકો ઘણા એવું કે યાર આને તો ગયા વર્ષે તમે ઘરનું પણ કરી આપ્યું, આ વર્ષની યાદીમાં એનું ખેતરનું પણ બોરનું નામ છે। થાય છે કે નથી થતું? અમે દર સોમવારે મામલતદાર કચેરીની સામે મારું કાર્યાલય છે સાગબારા, હું દર સોમવારે ત્યાં આવું છું, પણ લોકો કામ લઈને ખૂબ ઓછા આવે છે, એના કરતા તો મામલતદાર કચેરીમાં આખો શંભુ મેળો લાઈન પર ઉભો હોય છે। પણ ઘણી માતા બહેનો, વડીલો, યુવાનો મામલતદાર કચેરીઓમાં વધારે દેખાય છે। તો કહેવાનો મતલબ આ વર્ષનું આયોજન હમણાં 2 મીટિંગો આપણી થઈ ગઈ છે, ગુજરાત પેટર્ન અને વિવેકાધીનની, હમણાં એટીવીટીની મીટિંગ છે, વિકાસશીલની મીટિંગ છે, મારા બજેટની મીટિંગ છે। તો અમે બધાએ નક્કી કર્યું કે આગેવાનો આપશે એમાંથી 50% નામો લઈશું અને ગામમાં જઈને 50% જેની પણ જે પણ સમસ્યા હોય, પીવાના પાણીની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય, ખેતીની સિંચાઈની સમસ્યા હોય, નાળાની સમસ્યા હોય, દિવાલની સમસ્યા હોય કે ડામર રોડનું હોય, તો ગામમાં જઈને આપણે જાણીને એ આયોજનમાં લઈએ 50% અને 50% આગેવાનો છે, સરપંચો છે, કોઈ તાલુકાના સભ્ય છે, કોઈ લીડર છે, કોઈ શાળાના લેટર પેડ પર માંગણી આવે, કોઈ પંચાયતની માંગણી આવે, તો તેના 50% કામ લઈશું એમ કરીને અમે બધા નક્કી કર્યું અને તમામ જિલ્લા પંચાયતમાં એક મીટિંગ કરી એમ કરીને અમે જિલ્લા પંચાયતના જેટલા પણ ગામો આવે છે એ પ્રમાણેની મીટિંગ કરીએ છીએ। આગળ અમે સીમા આંબલી ખાતે સેલાંબા જિલ્લા પંચાયતની મીટિંગ રાખી હતી, આજે કોલવાણ જિલ્લા પંચાયતની બેઠકમાં જેટલા પણ ગામો આવે છે એની મીટિંગ આપણે જાવલી જિલ્લા પંચાયતમાં જેટલા પણ ગામો આવે છે એની મીટિંગ આજે આપણે કોલવાડ ગામમાં રાખી છે। અહીંયા જ અમે બેસીશું, જેને તકલીફ હશે એક ગામમાંથી 2 1 2 5 જે કંઈ પણ નામો આવશે એને અમે ફાઇનલ કરીને દિન 15 કે દિન મહિના પછી ગાડીઓ આપણે ચાલુ કરીશું અને બધાને તમે તો બધા જાણો છો, હાલમાં ગુજરાત સરકાર અહીંની તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે સાંસદ શ્રી હોય, ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, ભાજપ સરકાર સંચાલિત છે। ધારાસભ્ય તરીકે હું એકલો છું, આપણી તાલુકા પંચાયત નથી, આપણી જિલ્લા પંચાયત નથી, એટલે માંગણીઓ ઘણી પણ આવે છે, પણ બધાએ ધૈર્ય રાખવું પડશે, એક સાથે બધાનું નહીં પણ પૂરું થશે। તો આપણે જેટલા પણ વારા પરથી જેમને વધારે તકલીફો હશે એને પ્રાયોરિટી આપીને, પ્રાથમિકતા આપીને ધૈર્ય સાથે ધીરે ધીરે આપણે બધાને સંતોષ આપવાના કામ આપણે કરીશું। તો ઘણી વખત તમે તો બધા જાણો છો કે અમે ઓફિસે સોમવારે બેઠા કે ભાઈ આયોજન તૈયાર કરીએ, માંગણી કોની કોની આવે, પણ લોકો ત્યાં સુધી પહોંચતા નથી। કેટલાક લોકો ગામડેથી બજારમાં આવે છે, તાલુકા પંચાયતે ઘણા આગેવાનો આવે, ગામમાંથી માનો કે 10-15 કાયમ આવે, એ લોકોને યોજના બધી ખબર હોય, આવાસની ખબર હોય, ઝાંઝરું બાથરૂમની ખબર હોય,
કે ખેતીવાડીની બધી યોજનાઓ ખબર હોય, પણ ગામમાં છેવાડાના વ્યક્તિ સુધી બધી ખબર નથી રહેતી. એટલા માટે જ આપણે સંકલન અને જિલ્લા આયોજનની મીટિંગ રાખી છે. હાલમાં તો કોઈ ચૂંટણી નથી, એટલે કોઈ બીજી ભાષણબાજી આપણે કરવાના નથી કે કોઈ બીજી ભાષણબાજી થવાની નથી. પણ જેને પણ નાની મોટી સમસ્યા હશે, અમે પોતે અહીંયા બેસીશું, ગામ વારા પરથી બધા આવશે, લખાવશે, અને જેમાંથી જેટલું પણ સમાવેશ આપણા આયોજનમાં થશે એ તમામ કામો અમે લઈશું. 50% કામો પંચાયત અને આગેવાનોના પણ સમાવેશ કરીને અમે લઈશું. સાથે સાથે તમે બધા જાણો છો, અવારનવાર આપણે આ વિસ્તારમાં અમે ધારાસભ્ય બન્યા છે. આ મહિનામાં ગઈકાલે જ તમને ખબર છે ભાઈ, 8 ડિસેમ્બર 2022 ના રોજ અમે ધારાસભ્ય બન્યા, અને આજે 9 ડિસેમ્બર 2024 ચાલે છે, એટલે 2 વર્ષ કમ્પ્લીટ મને પૂરા થયા. મારા પ્રયાસો, મને જે તક આપી છે તમે લોકોએ, મને જે તમારા બધાના આશીર્વાદ મળ્યા છે, આટલી નાની ઉંમરમાં મને ધારાસભ્ય તમે બનાવ્યો છે, તો એનો વધુ ને વધુ ઉપયોગ મારો મત વિસ્તાર ડેડિયાપાડા સાગબારાના લોકો માટે હું સમય કાઢું. સાથે સાથે આજુબાજુ વિસ્તારના લોકોને પણ ઘણી સમસ્યા હોય છે. એ લોકો પણ અનેકવાર ગંભીર સમસ્યાઓની બાબતોમાં બોલાવે છે, ત્યાં પણ મારે જવું પડે છે. અમુક વાર ગાંધીનગર લેવલના સ્કોલરશીપના પ્રશ્નો હોય કે બીજા કોઈ પણ રોજગારીને લગતા પ્રશ્નો હોય, કરાર આધારિત કર્મચારીઓના આંદોલનો હોય, જૂની પેન્શન યોજનાના આંદોલનો હોય, કે જાતિના પ્રમાણપત્ર બાબતના આંદોલનો હોય, કે કોઈ અધિકારીઓ સામેના આંદોલનો હોય, તો એમાં પણ અમારે હાજરી આપવી પડે છે. એટલે ઘણીવાર અમને પણ એવું થાય છે કે લોકોની વચ્ચે જઈએ તો સામાજિક પ્રસંગો રોજ ને રોજ 3-4 હોય. હમણાં તો ઉત્તર ક્રિયાના કાર્યક્રમો ઘણા ચાલે છે, ઘણા મયતોના પ્રસંગો હોય, હમણાં 1-2 મહિના પછી લગ્નોના પ્રસંગો ચાલુ થશે. તો પ્રસંગોમાં આપણે મળતા હોય ત્યારે આવી કામની વાતો નથી થતી. આજે બધા જ લોકો આપણે મળ્યા છે ત્યારે કામની વાત કરવા માટે મળ્યા છે. બીજી કોણ શું કરે છે, કોણ શું કરે છે, એ વાતો નથી કરવાની. સાથે ચૂંટણી આવશે ત્યારે આપણે બધા પાર્ટીઓ કર્યા કરીશું, પણ આજે આપણે બધા એક થઈને આપણા ગામના, આપણી પંચાયતના, આપણા વિસ્તારના કામોને કઈ રીતના ન્યાય મળે એવા પ્રયાસો આપણે બધાએ કરવાના છે. એટલા માટે જ આજે આપણે ભેગા થયા છે. તમે જાણો છો કે આદિવાસી સમાજની તો આઝાદીના 78 વર્ષ થયા, અનેકો પ્રશ્નો પડતર છે. ઘણા રાજનેતાઓ ભૂતકાળમાં જે હતા એઓ પણ ઘણા લડ્યા, જે તે સમયે જેમણે પણ જેટલા પ્રયાસો કરવા બધા જ લડ્યા. આજે અમને ધારાસભ્ય તરીકેની જવાબદારી છે, અમે પણ અમારા પ્રયાસો કરતા હોઈએ છીએ. પણ આટલો મોટો આપણો સમાજ ગુજરાતમાં વસે છે, 15% જેટલો. આપણો વિસ્તાર પણ એકદમ 92-95% આદિવાસી વિસ્તાર છે. છતાં આપણી અંદરની વિવાદો હોય, વિખવાદો હોય, તેના લીધે આપણે કોઈ પણ નાની મોટી આદિવાસી સમાજની લડત હોય કે મુદ્દા હોય, આપણે ભેગા નથી થઈ શકતા. આજે પણ મેં કોઈ મુદ્દે લડવા ઉતરું તો ઘણા લોકોને એમ થાય કે ના, આ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તો આમ આદમી પાર્ટી વાળા લડે છે, લડવા દો. ક્યારેક કોઈ કોંગ્રેસ વાળા લડે ત્યારે બીજી પાર્ટી વાળા કહે કે ના, એ તો કોંગ્રેસ વાળા લડે છે, એમને લડવા દો. ક્યારેક કોઈ બીટીપી વાળા લડે તો બીજાને થાય કે તો બીટીપી વાળા લડે છે, લડવા દો. ક્યારેક ભાજપ વાળા. એટલે આપણે બધા પક્ષ પાર્ટીઓમાં વેચાયેલા છે. ગામમાં પણ 3-4 પાર્ટીઓ ચાલે. ગામમાં પણ કોઈ સરપંચ હોય, 3 સરપંચ હોય તો 3 સરપંચના સભ્ય હોય. તો આવી રીતના ધર્મ સંપ્રદાયોનો બી છે. કેટલાક વડીલો કે અમે તો કબીર સાહેબ વાળા, અમારો ધર્મ મોટો. કેટલાક સંતો કે અમે તો ભાતીજી સંપ્રદાય વાળા, અમારો ધર્મ મોટો. કેટલાક કે અમે તો સત કેવલ વાળા, અમારો ધર્મ મોટો. કોઈ કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના છે, અમારો ધર્મ મોટો. કોઈ કે અમે અવિચળ વાળા છે, અમારો ધર્મ મોટો. કોઈ કે અમે સતીપતિ વાળા છે, અમારો ધર્મ મોટો. ગામમાં પણ એવા વિખવાદો થઈ ગયા છે. સાથે સાથે હવે તો જુવાનિયાઓએ પણ પાર્ટીઓ બનાવવાની ચાલુ કરી દીધી છે. કોઈ કે હું તો ડેવિલ રાઇડ વાળો છું, કોઈ કે મેં 46 વાળો છું, કોઈ કે અમે આ ગ્રુપ વાળા છે. ચાલુ છે કે નથી ચાલતું? એટલે કોઈમાં કોઈ જગ્યાએ રજૂઆત કરવા માટેની આપણામાં એકતા નથી. તો આ આપણી એકતા નથી. એના માટે જ હમણાં ડોક્ટર સાહેબે કીધું કે થાંભલા વાળા આગે છે ને, આપણી પાસે કોઈ મરણ હોય તો એનો મરણનો દાખલો ને એના વારસદારની પણ સહમતિ આમાં લઈ આવો. તો આપણી લાઈન ખેંચવા માટે બધાની સંમતિ માંગ્યા લોકો, અને આપણા ખેતરમાંથી એમની લાઈન જાય તો કોઈની સંમતિ વગર બારોબાર નાખી દે તે ચાલે? ચાલે કે?
ના ચાલે, એમણે પૂછવું પડે. પહેલા તો ગ્રામ પંચાયતમાં આવવું પડે, સરપંચને વિશ્વાસમાં લેવા પડે, સરપંચને પૂછવું પડે કે આ ખેડૂત કોણ છે, એમને સમજાવવા પડે અને ખેડૂતને કહેવું પડે કે ભાઈ તમારા ખેતરમાંથી થાંભલો જ્યાં રોપવાના છે ત્યાં 11 બાય 11 મીટરની જગ્યા છે, એની આટલી વળતર અમે આપીશું. જે લાઈન વચ્ચેથી જાય છે, લાઈનના પણ પૈસા મળે છે, લાઈનના પણ પૈસાના હકદાર ખેડૂત છે. કેમ કે જ્યાંથી તમારી લાઈનના વાયરો જાય ને ત્યાં તમે ભવિષ્યમાં ક્યારે એને કરાવવા જાવ, વેચવા જાવ, એની પરમિશન નથી. એ જમીન તમે વેચી પણ ના શકો, ભાડે પણ ના આપી શકો, અને તમારી વેચાણ દસ્તાવેજ પણ ના થાય ને એને બી ના થાય. આ તો આખી જિંદગી માટે થઈ ગયું. પેઢીઓ માટે આ એક જ લાઈન નાખી દીધી એટલે પેઢી માટે આપણે તો તકલીફમાં મુકાઈ ગયા. તો એમણે પરમિશન તો લેવી જ પડે ને, કેમ લેતા નથી? એના માટે આપણે બધાએ જાગવું પડે. તમે બધા વિડીયો મારા જોતા હશો, જોવ છો ને? વિડીયો જોઉં છો. અમને બી શોખ નથી આ લોકો સાથે લડવા માટે. અમે બી સવારે નીકળીએ ને તો અમને બી થાય કે યાર હું આ લોકો સાથે બધા સાથે લડ્યા કરવા, થાય કે નહીં થાય? પણ આવા જ અધિકારીઓનો એટલા હદે રાજ ચાલે છે. તમને એક નમૂનો ખાલી આપો આપણા વિસ્તારનો. અધિકારી રાજ આખા ગુજરાતમાં ચાલે છે. કોઈ નેતાનું નહીં માનવાનું, કોઈ સરકાર નહીં માનવાનું. એટલા હદે અધિકારીઓ રાજ ચાલે કે કઈ આવેદન આપવા જઈએ, નિવેદન કરવા જઈએ, રજૂઆત કરવા જઈએ એટલે પોલીસને ઢાળ બનાવી દે ને પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ આપણી સાથે ઘર્ષણમાં ઉતરે. નહીં તો આપણને કાં શોખ છે એમની હાથે ઉઠી બેઠા કે લડાવવાનો? ત્યારે જે અધિકારીઓ છે, અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારીઓનો અને અધિકારીઓનો, તલાટી હોય, કલેક્ટર હોય, એસપી હોય, ડીડીઓ હોય, પીએસઆઈ હોય, પીઆઈ હોય કે કોઈ પણ અધિકારી હોય, બધાનો પગાર તમે લોકો આપો છો. અમે તમારા સેવક છે, અમે તમારા નોકર છે. હું પણ ઘરેથી નીકળું ને સવારે 5 વખત મગજમાં વિચાર કરું કે આપણે પ્રજાના નોકર છે, આપણે કોઈ દિવસે કોઈ પ્રજાને 2 શબ્દ વધારે ના બોલાય. એવી રીતના અધિકારીઓએ પણ વિચારવું જોઈએ. તો અધિકારીઓ આજે સાહેબ બની ગયા છે. તમને એક દાખલો આપું તમારા વિસ્તારનો. આપણે આ કોલવાણ થી જાવલી જતો રોડ, સેલાંબાથી મંત્રી જાવલી આવીને એમણે જાહેરાત કરી હતી, કદાચ તમને યાદ હોય કે નહીં હોય. યાદ છે ને બધાને? મુખ્યમંત્રી એટલે ગુજરાતના રાજા ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વિસ્તારમાં આવીને એમણે જાહેરાત કરી, જાહેર કાર્યક્રમમાં, જાહેર મંચ પરથી, કે તમારા આ જાવલી સેલાંબાથી જાવલીનો રોડ હું મંજૂર કરું છું. એ રોડનું કામ હમણાં થઈ જશે. પણ આ અધિકારીનું રાજ તમે જોઈ લો કેટલા હદે છે. એક મુખ્યમંત્રીનું કહેલું પણ નથી માનતા એ લોકો. આજે રોડ બન્યો છે ભાઈ, મુખ્યમંત્રી કહી ગયા રોડ બન્યો, 2 વર્ષ થયા, બની ગયો. એના બાદ તો મેં પોતે 2 વાર લેટરો લખ્યા, જિલ્લા સંકલનમાં અમે બધાએ પ્રશ્નો ઉઠાવ્યો. મેં પોતે એકવાર મુખ્યમંત્રીને જઈને મળી આવ્યો કે રસ્તો બહુ ખરાબ છે, અનેક વાર લોકોના પ્રશ્નો આવે છે, રોડ મહારાષ્ટ્રને જોડતો રોડ છે. તો મુખ્યમંત્રીએ મારા રૂબરૂમાં સચિવને બોલાવીને કીધો કે રોડનું કાં અટકેલું છે, તમે પતાવી દો. તો પણ આ અધિકારીઓ ઘટતા નથી. આજે પણ એ રોડ હતો તેવો ને તેવો જ છે કે નથી? આટલી હદે અધિકારી રાજ ચાલે. એટલા માટે અમારે એમની સામે લડવું પડે. હવે મુખ્યમંત્રી અહીંયા જાહેરમાં મંજૂરી આપીને જતા હોય તો રોડ તો બની જ જવો જોઈએ ને, કેમ બનતો નથી? તો આ અધિકારી રાજનો એક નમૂનો છે. કોઈનું ઘટતા નથી. આજે તમે ને અમે કેમ નથી મળતા? અધિકારી એવી માયાજાળ આજે બનાવેલી છે. કરાર આધારિત સિસ્ટમ એ કોણે બનાવી? તો અધિકારીઓ બનાવી. આરોગ્યમાં કરાર આધારિત, શિક્ષણમાં કરાર આધારિત, તમામ ક્ષેત્રે કરાર આધારિત. તમે આજે જોઈ લો, જે આધાર કાર્ડ સરકારે આપ્યા છે, જે રેશન કાર્ડ સરકારે આપ્યા, કટિયામાં નામ આપણું હોય એટલે આપણે ખેડૂત તરીકે આપણે પૂરું થઈ જાય. કટિયામાં નામ આવી ગયું એટલે આપણે ખેડૂત. છતાં અધિકારી કેવી માયાજાળ બનાવે છે. આપણા લોકોને ક્યારે નવરા નહીં રાખવાના. આપણા લોકો નવરા પડી જાય એટલે રોજગારી માંગે, ભાઈ અમને રોજગારી આપો, નોકરી આપો, અમારે ત્યાં શિક્ષક નથી, શિક્ષક મૂકી આપો, અમારે ત્યાં રસ્તો નથી, આરો રસ્તો બનાવી આપો, કપાસનો ભાવ હારો આપો, તુવેરનો ભાવ હારો આપો. આપણે નવરા હોય તો સરકાર અમે બોલીએ ને. એટલે સરકારે જોયું કે આ પબ્લિકને નવરા નથી રાખવાના. એટલે સરકારે શું કર્યું? આધાર કાર્ડ પણ એને જ આપ્યા, રેશન કાર્ડ પણ એને જ આપ્યા, આ કટિયામાં પણ આપણા નામ છે એટલે આપણે ખેડૂત. પછી પણ આ લોકોએ આપણા લોકોને ફેરવવા માટે હવે આધાર કાર્ડને અપડેટ કરાવવાના. કાઢ્યું તો કે નથી કાઢ્યું? હવે તમે જ આધાર કાર્ડ આપો છો તો પછી તમે જ જાહેરાત કરો કે આધાર કાર્ડ અપડેટ કરાવો, નહીં તો તમારા છોકરાઓની શિષ્યવૃત્તિ બંધ, તમને લાભો મળે છે બધા બંધ.
ભલા ભાઈ આધાર કાર્ડ તમે આપ્યા ને એ જ આધાર કાર્ડ માટે અમારે પાછું લાઈન ઉપર 2-3 મહિના આટા મારવાના. પાછું એ પૈતું નથી ત્યાં સુધી રેશન કાર્ડ નું કાઢ્યું કે ભાઈ રેશન કાર્ડ ની કેવાયસી કરો નહીં તો હવે અનાજ નહીં મળશે. કીધું તું કે નહીં કીધું? હવે 2-3 મહિનાથી આપણા લોકો હવે રેશન કાર્ડ પાછળ પડ્યા. મામલતદારમાં આખો દિવસ ઉભા રહે, લાઈન પર વારો ના આવે, બીજા દિવસે જાય, ત્રીજા દિવસે જાય, એક પરિવારના લોકો અઠવાડિયું ચાલે છે ત્યારે કેવાયસી થાય છે. હવે તમારે અનાજ જ આપવાનું છે, તમે જ રેશન કાર્ડ આપ્યો છો, એને પાછળ અમારે શું કેવાયસી કરવાના? એ પૈતું નહીં ત્યાં સુધી હમણાં કાઢ્યું કે ભાઈ હવે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો. હવે અમારી પાસે કટિયા નીકળે છે એટલે અમે ખેડૂત, હવે અમારે રજીસ્ટ્રેશન કરાવીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે રજીસ્ટ્રેશન નહીં હશે એને કોઈ લાભ નહીં મળે ભાઈ. હવે કટિયામાં એટલે અમે પૂરા ખેડૂત, એને રજીસ્ટ્રેશન કરાવીને અમારે પાછું તમારી હાથે સાબિતી કરવાનું. તો આજે આપણું છોકરાઓનું કે આપણું બધાનું અડધું જીવન આ બધા કાગળિયા ભેગા કરવામાં થઈ જાય છે. થઈ જાય છે કે નથી થઈ જતું? થાય છે કે નથી થતું? જન્મ લીધો એટલે દેશના નાગરિક તરીકે સાબિતી કરવા માટે તમે કોલવાણ સાગબારાના નર્મદા જિલ્લાના ભારત દેશના નાગરિક તરીકે તમારે સાબિત કરવા માટે કેટલા પુરાવા આપવા પડે છે? થોડા પુરાવાનું હું હમણાં કેમ તમને. જન્મનો દાખલો લાવો કે છે કે નથી કહેતા? આધાર કાર્ડ લાવો, રેશન કાર્ડ લાવો, આવકનો દાખલો લાવો, જાતિનો દાખલો લાવો, પંચાયતમાં લેણું બાકી છે કે નહીં એનો દાખલો લાવો, પોલીસ સ્ટેશનનો એનઓસી નો દાખલો લાવો, આકારણી પત્રક લાવો, ઘરવેરાની પત્રક લાવો, લાઇટ બિલ લાવો, પાન કાર્ડ લાવો, જીએસટી ભરો છો કે નહીં લાવો, પાસપોર્ટ લાવો. કેટલા જાતના દાખલા આપણે આપવાના, કેટલા જાતના કાર્ડ આપવાના? આખા કાર્ડ ભેગા કરી કરીને તો આપણી આખી જિંદગી કાર્ડમાં જતી રહી છે. સાચી વાત છે કે ખોટી વાત છે? હમણાં તો કેટલાક લોકો કહે કે ભાઈ અમારી પાર્ટીનું તમારા પર કાર્ડ હોય તો લાવો, બાકી લાભ નહીં મળે. કે છે કે નથી કહેતા? તો અમારા છોટુ દાદા કહેતા હતા આટલા બધા કાર્ડ અમારે ભેગા કરવાના, એના કરતા મારા માથા પર કેટલું બજેટ આવે એવું બજેટ કાર્ડ બનાવી આપો તો ખબર પડે ને આપણને કે ભાઈ આપણા માથા દીઠ કેટલું બજેટ આવે છે. આપણે આટલા બધા ટેક્સ ભરીએ છીએ, ટેક્સ નો કોઈ હિસાબ આપતું નથી, તો આટલા બધા કાર્ડ બનાવો છો તો બજેટ કાર્ડ પણ આપો કે મારા માથા દીઠ પર કેટલી ગ્રાન્ટ આવે છે. એ કરવું નથી, પણ લોકો નવરા નહીં પડે એટલે લોકોને 70 જાતના. હમણાં તો તમને કેમ માનો કે આ ખેડૂતે હમણાં કઈ લાભ લેવાનો છે, ખેડૂત કોઈ ઓફિસે જાય ને એટલે પેલા તલાટી કે મામલતદાર કે ભાઈ હયાતીનો દાખલો લઈ આવ કે તું હયાત છે. માગી છે કે નથી માંગતા? અરે ભાઈ પોતે આવ્યો છે લાભ લેવા માટે તો બી કહે છે કે ભાઈ તું તલાટી પરથી હયાતીનો દાખલો લખી આવ કે તું હયાત છે. તો હયાત છે તો લાભ લેવા આવ્યો છે. સાચી વાત છે કે ખોટી વાત છે? આટલી બધી બેદરકારી, આટલા બધા કઈ હદ થઈ ગઈ યાર. પોતે માણસ જાય છે તો બી એને કહે છે કે ભાઈ તારો હયાતીનો દાખલો કાઢી લાવ તો જ લાભ મળશે. તો જાતે હયાત છે તો આવ્યો છે. તો આવી બધી પરિસ્થિતિઓ ઉભી થયેલી છે એટલે તમે ને અમે ક્યારે નવરા પડતા નથી. પકવવાનો હોય તો 2 મહિના દાખલા પાછળ, આટલું જ કરવાનું. આપણે આવાસ લેવાનો હોય એટલે એટલા બધા કાગળિયા ભેગા કરવાના, 3 પેઢીના. જાતિનો દાખલો લેવા જાવ એટલે 3 પેઢીના કાગળિયા માંગે. 1951 થી તમારા બાપ દાદાના દાખલા લાવો. હવે આપણા બાપ દાદાઓ ત્યારે ભણ્યા જ નતા તો ક્યાં દાખલો વધવા દઈએ આપણે? તો આવી બધી જપામારીઓ જાણી જોઈને અધિકારીઓને સરકાર કાઢે છે. એટલા માટે આવી પરિસ્થિતિઓ સામે અમે લડીએ એટલે એ લોકોને લાગે કે પોલીસ મૂકો, પોલીસો પછી અમારી આવે જવાની દેમ ને ફલાણું ની દેમ ને ફલાણું ની દેમ. પણ જે હકીકત હોય તો કેવું પડે કે નહીં કેવું પડે? કેટલા લોકો હેરાન થાય છે. એટલા માટે સમસ્યાઓ તો ઘણી બધી છે. રોડોમાં જમીનો લઈ લે, ડેમોમાં વિસ્થાપિતોને આજે પણ નિરાકરણ નથી આવ્યું ઉકાઈ ડેમના. એ સરકારને નથી દેખાતું, પણ આવા ઘણા પ્રશ્નો છે. તો સાથીઓ વધારે વિશેષ વાતો નથી કરતા, પણ અમે તમારી વચ્ચે એટલા માટે આવ્યા છે કે જે પણ નાનું મોટું આયોજન આવે છે બધાને તો પહોંચી નહીં વળાય, પણ બે ચાર કામો એક ગામમાં અમે પહોંચાડી અને જે વ્યક્તિને ખરેખર તકલીફ છે એને ત્યાં સુધી પહોંચે એટલા માટે અમે ગામમાં આવ્યા છે. બજારમાં કોલવાણના 5-10 જણ આવે એને પૂછી લઈએ કે રાણીપરાના 5-10 જણ આવે એને પૂછી લઈએ. એના કરતા તો ગામમાં જઈને 50 નામો લઈને અમે ડાયરેક્ટ મંજૂર કરી દઈએ. જિલ્લા પંચાયત જાવલીમાં જે પણ 20 ગામો આવે છે એમના 5 નામો લઈને જે બી 100 નામો આવે મંજૂર કરીએ તો અમે ન્યાય આપી શકીએ એવું અમને લાગે છે. એટલા માટે દરેક જિલ્લા પંચાયતની બેઠકો પ્રમાણે ડેડિયાપાડા અને સાગબારામાં આવી રીતના અમે મિટિંગો કરીએ છીએ.
અને યાદી બનાવીએ છીએ. એમાં જેને વધારે તકલીફ હોય એને પ્રાથમિકતા આપીને પીવાના પાણી, રોડ રસ્તા કે જે પણ કામો અમારાથી થાય અમે કરવાના પ્રયાસો કરીએ છીએ. સાથે સાથે ધારાસભ્ય તમારા બધાના આશીર્વાદથી અમે બન્યા છે. જ્યાં પણ અમારી જરૂરત લાગે ત્યાં અમને યાદ કરજો, અમને કહેજો. અમારા કાર્યકર મિત્રો પણ તમારી વચ્ચે અવારનવાર આવતા હોય છે, એમને પણ તમે કહેજો. સાથે સાથે હું તો નાનો છું, મારા નાના મોડે મોટી વાત નહીં થાય, પણ આજે મને તમે આગેવાન બનાવ્યો છે ત્યારે મારી બે વાત પણ મૂકું છું. આપણા જે યુવા સાથીઓ છે, યુવાનો છે, એમને પણ આવનારા ભવિષ્યમાં કઈ દિશા આપણે આપવાની એ દિશા પણ આપણા વડીલોએ આપવી પડશે. ઘણીવાર એવું થાય છે કે આપણા બાળકો આપણને જ બ્લેકમેલિંગ કરે કે પપ્પા પેલા ભાઈએ આઈફોન લીધો, મને પણ 50,000 નો 70,000 નો આઈફોન લઈ આપો. પેલા ભાઈએ KTM લીધી, R1 લીધી, મારી હાથેના બધા છોકરા R1 લઈને ફરે, મેં સ્પ્લેન્ડર પર નહીં ફરું, મને પણ R1 લઈ આપો. એટલે પેલો ખેડૂત બિચારો ખેતી નાની હોય, મજૂરી કરતો હોય, પણ હવે છોકરાઓ કહે છે, જીદ પકડે છે, તો એ પછી 2 લાખ 2.5 લાખની બાઇક વ્યાજે પૈસા કે દેવું કરીને હપ્તા ભરીને લઈ આવે. કોઈ વળી લગ્ન કરવા બેસે એટલે ના ના પપ્પા મને તો રોકી સ્ટાર જ જોઈએ, નહીં તો હું લગ્ન ના કરું. એટલે રોકી સ્ટાર વાળાને પૂછો આજે ભાવ તો 2 લાખ રૂપિયા બોલે કે નહીં બોલે? 2 લાખ રૂપિયામાં હું કોઈ બેન્ડનો વિરોધી નથી, પણ આપણાથી પોહાય એટલું. હા, તમારી પાસે પૈસા હોય તમે 2 લાખ ને 3 લાખ આપીને બોલાવો, મને કોઈ વાંધો નથી, પણ દેવું કરીને આ બધું આપણે નિયંત્રણ લાવવું પડશે. હું રોકી સ્ટાર વાળો પિન્ટુભાઈ પણ મારો મિત્ર છે. આગળ પણ એ ભાઈને મેં કીધું તો થોડું સાઉન્ડ ઓછું કર, ગાયન કલાકાર ઓછા કર ને ભાવ થોડો ઓછો રાખ. તમે કદાચ વિડીયો જોયો હશે તો કેટલાક લોકો કે યાર ચૈતરભાઈ આપણા છોકરાઓનો વિરોધ કરે, પણ એવું નથી. પોયરાઓ નથી માનતા એટલે કાલે ઉઠીને શું છે પછી મા બાપ દેવેદાર થઈ જાય. દેવું છૂટતા છૂટતા અમુક વાર તો વો પણ ઘર છોડીને નાહી જાય, લગ્ન કરીને લાવ્યા હોય. થાય કે નહીં થાય? એટલે આ બધી જાગૃતિઓ લાવવી પડશે. સાથે સાથે દરેક લોકોને હું વિનંતી કરું, મારા સાધુ સંતો, મહંતો, વડીલો પણ અહીંયા બેઠા છે. આપણે જ્યારે પણ કોઈ પણ પ્રસંગ કરીએ, અમે પણ બધા ગણેશ સ્થાપનાથી લઈને દેવ, દિવાળી, નોરતા, ક્રિસમસ, હોળી, બધા તહેવારો હું પણ કરું છું. ડાયરામાં બી 2-3 વાગે અમે પણ નાચીએ છીએ, ગરબા પણ રમીએ, ભજનમાં બી 2-3 વાગે, સત્સંગમાં બી બેહું છું, બધું બરાબર. પણ સવારે ઉઠીને આપણો ધ્યેય શું છે? આપણે નીકળી જવું પડે. ત્યારે આપણા છોકરાઓ શું છે, રાતે નાચે 10-11 વાગ્યાથી ચાલુ કરે એટલે 5 વાગ્યા સુધી નાચે કે નહીં નાચે? પછી પણ આપણા લોકો થાકે નહીં. તો એ જ શક્તિનો ઉપયોગ એમનું કેરિયર બનાવવા માટે કરે. ધ્યાન આપણે બધા વડીલોએ રાખવું પડશે. બધાની જવાબદારી છે, નૈતિક જવાબદારી મારી પણ છે, આમની પણ છે ને તમારી પણ છે. એ પણ આપણે ધ્યાન આપવું પડશે. ને જે પણ ધાર્મિક પ્રસંગો છે બધા જ આપણે જે છે કઈ વાંધો નહીં, પણ અનેક વાર હમણાં હું થોડા દિવસ પહેલા આવતો તો આપણા જ લોકો બધા જતા હતા, નાના છોકરાઓ સાથે વચ્ચે રસ્તે અમે ઉભા રહી, એક ભંડારો હતો તો બધા મને ઓળખે, પૂછ્યું તો બધા આપણા વિસ્તારના. તો નાના છોકરાઓને પૂછ્યું ભાઈ કયા ધોરણમાં? કોઈ કે હું 6ઠ્ઠામાં ભણું, કોઈ કે હું 7મામાં ભણું, કોઈ કે 8મામાં ભણું. તો જે છોકરાઓનો ભણવાનો સમય છે એમને ભણવા દેવાના. યાત્રા પદયાત્રા આપણે નીકળી જવાનું, કઈ વાંધો નહીં, 15 દાડે આપણે ફરવું હોય તો ફરી આવવાનું. પણ જે છોકરાઓ ભણે છે એમને અત્યારે તો ભણવામાં આપણે બધાએ કરવું પડશે. ભાઈ ભણો, તમારી ફરજ ભણવાની છે. જે લોકો પરીક્ષાઓની તૈયારી કરે છે, પોલીસ, તલાટી, ગ્રામ સેવક, એમને પણ એવી વ્યવસ્થા કરો ભાઈ તું નોકરી લાગી જતા સુધી વાંચ, દોડવા જા, કૂદવા જા, રમે ભલે, રમતો બી રમવાની, ક્રિકેટ રમો, વોલીબોલ રમે, ફૂટબોલ રમે. આજે તો ઘણા છોકરા મોબાઈલમાં પેલી પબજી ગેમ લઈને આખી રાત બેહી રહી રમે છે ને, ગેમો રમ્યા કરે. તો રમવાનો બી સમય હોય, પણ પોતાના કેરિયર બનાવવા માટે આપણા લોકોને આપણે જ દિશા આપવી પડશે. મારા ઘરમાં હશે તો ઘરથી મારી શરૂઆત કરવી પડશે, તો જ આવનારો સમય આપણું પરિવાર સુખી થશે, ગામ સુખી થશે, સમાજ સુખી થશે. તો આજની આ જિલ્લા અને તાલુકા સંકલનમાં થોડા જ સમય જાણ કરી અને તમે સૌ વડીલો, માતા બહેનો સૌ ઉપસ્થિત થયા છો. તમામ લોકોનો હું આભાર માનું છું. મંચસ્થ આગેવાન શ્રીઓ, કાંતિભાઈ હોય, ડોક્ટર દયારામ સાહેબ, શૈલેન્દ્રભાઈ, ગિરધરભાઈ, ધરમદાસ સાહેબ, સરપંચ શ્રી શાંતિલાલભાઈ, સરપંચ શ્રી ચાંદભાઈ, બધાનો જ હું આભાર માનું છું. છે ને કોના ઘર સુધી એટલે ઉભા રહેજો. કેટલા મીટર છે? RCC બનાવવાનું કે ડામર? હા, કોના ઘર સુધી તે લખાવો.
બેડાપાણી ગામે ભાઈના ઘરથી બેડાપાણી ગામે બરાબર ને કોના ઘર સુધી જીવાનજી ભાઈના ઘરથી નવલસિંહના ઘર તરફ શિશિર નવલસિંહના ઘર તરફ શિશિર ના ઘર તરફ શિશિર રસ્તા પીવાનું પાણી હા બરાબર પીવાના પાણીમાં એક એમના ફળિયાનું બીજા આગેવાન આવ્યા છે કે એમની સાથે બેડા પાણીના કોણ કોણ છે ભાઈ પછી આ ભાઈ લખાઈને જશે તમે બીજા 5 નામો લાવો એના કરતા સંકલન કરીને કહી દો